હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો વેધર બતાવી દઉં. એકદમ સરસ મજાનું વેધર છે. તડકો છે સરસ અને સાંજના લગભગ 4:45 જેવું થયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું વેધર છે. તો મિત્રો, સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. જે રીતે સપોર્ટ કરો છો એ રીતે. તો આજે હું સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે વિઝિટર વિઝા કે સુપર વિઝા. તો બધાને બહુ એવું કન્ફ્યુઝન હોય છે કે વિઝિટર વિઝા અને સુપર વિઝામાં શું ડિફરન્સ હોય છે. તો આજે હું તમને બંનેનો ડિફરન્સ સમજાવીશ, કોણ એલિજિબલ છે અને આખી પ્રોસેસિંગ કઈ રીતનું હોય છે, કેટલો ટાઈમ લાગે, કોણ અપ્લાય કરી શકે. તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો વિડીયો આખો પૂરો જોજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે. તો સૌથી પહેલા તો સુપર વિઝા એક એવી કેટેગરી છે કે બહુ બધા લોકો કન્ફ્યુઝ થાય છે. તો ઘણા લોકોને એ નથી ખબર હોતી કે કોણ એલિજિબલ છે. ઘણા લોકો વિઝિટર માટે એલિજિબલ હોય છે, ઘણા લોકો સુપર વિઝા માટે એલિજિબલ હોય છે. તો એપ્લિકન્ટ ઘણા એવા પણ છે કે બંને કેટેગરી માટે એલિજિબલ હોય છે અને ઘણા એપ્લિકન્ટ એવા હોય છે કે એક કેટેગરી માટે એલિજિબલ નથી હોતા અને કેટલા ટાઈમ માટે રહી શકો એમાં પણ કન્ફ્યુઝન હોય છે. તો આજે આપણે એ રિલેટેડ વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે વિઝિટર વિઝાની વાત કરીએ. તો વિઝિટર વિઝા અને સુપર વિઝા બંને TRV કેટેગરી છે, એટલે ટેમ્પરરી રેઝિડન્સ કેટેગરીમાં આવે છે. તો લગભગ ડોક્યુમેન્ટ આપણે જોવા જઈએ તો બંનેના સેમ જેવા જ હોય છે. પણ સુપર વિઝા જ્યારે તમે કરો ત્યારે લગભગ 3 થી 4 ડોક્યુમેન્ટ વિઝિટર કરતા વધારે લાગે છે. તો બંને કેટેગરી માટે કેનેડામાં લીગલી વર્ક તમે ના કરી શકો, કારણ ખાલી એન્ટ્રી આપે પણ તમે ત્યાં કામ ના કરી શકો. તો ઘણા લોકોને એવું હોય કે ભાઈ આપણે કેશમાં કામ કરીશું તો પણ એ ઇનલીગલ છે, એલિજિબલ નથી. અહીંયા તો તમે કેશમાં કામ ના કરી શકો. તો મહેરબાની કરીને એવું ના કરશો કે ઇન ફ્યુચર પ્રોબ્લેમ આવે. તો બંને જે વિઝાની ફી જે છે એ $100 છે અને બંનેમાં બાયોમેટ્રિક કરવું પડે અને બાયોમેટ્રિકની જે ફી છે એ $85 છે. પછી મેડિકલ એક્ઝામના જે ગણીએ તો વિઝિટર વિઝામાં મેડિકલ એક્ઝામિનેશન નથી હોતું, એની જરૂર નથી હોતી. પણ સુપર વિઝામાં તમારે મેડિકલ એક્ઝામ આપવી પડે છે કે તમે 6 મહિનાથી વધારે રોકાવાના હોય તો તમારે મેડિકલ એક્ઝામ આપવી પડે છે. તો એ કેડીમાં કે એપોલોમાં થતી હોય છે. તો મેડિકલ એક્ઝામની ફી જે છે એ તમે ગણો તો લગભગ એપ્રોક્સ 6,000 જેવું થાય છે મેડિકલ એક્ઝામના. અને બાકી તો બધા પોઈન્ટ ઓલમોસ્ટ જેવા સેમ છે. તો આપણે બીજા જે ડિફરન્ટ શું છે એની વાત કરીએ. તો વિઝિટર વિઝામાં તમારે કોઈ પણ લોકો તમને ઇન્વાઇટ કરી શકે. એની ફોરેન નેશનલ કોઈ પણ હોય એ તમને ઇન્વાઇટ કરી શકે, કોઈ પણ લેવલવાળા ઇન્વાઇટ કરી શકે. અને વિઝિટર વિઝામાં એવું છે કે તમે મેક્સિમમ 6 મહિના સુધી જ તમે કેનેડામાં રહી શકો. વિઝા ભલે તમને 10 વર્ષના મળે, લોકો એમ કે ભાઈ મને 10 વર્ષના મળ્યા, 10 વર્ષના ભલે મળ્યા હોય તો તમે 6 મહિનામાં તમારે રિટર્ન જવું પડે. પછી વિઝિટર વિઝામાં કેવું છે કે તમારે હોટલ બુકિંગ અને સ્પોન્સરશિપ જોઈએ. જેને સ્પોન્સર્સ કરવાવાળું ના હોય તો એ લોકો ટુરિસ્ટ વિઝા પણ અપ્લાય કરી શકે છે. તો સ્પોન્સરમાં કેવું હોય છે કે ભાઈ ફેમિલી મેમ્બર છે કે કોઈ તમારા ફ્રેન્ડ છે, રિલેટિવ છે, કોઈ બિઝનેસ પાર્ટનર છે, તો એ લોકો તમને સ્પોન્સર કરી શકે છે. પછી ઇન્કમ તમે જુઓ તો ઇન્કમ પ્રૂફ જે છે એ કેનેડાનું એ નથી જોતું. અને જો તમે ફોર એક્ઝામ્પલ તમારા કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ રહેતા હોય અને એમણે તમને સ્પોન્સર કર્યા વિઝિટર વિઝામાં, તો એમનું તમારા જે સ્પોન્સર કરવાવાળાનું કોઈ બી પ્રૂફ ઓફ ઇન્કમ કે એ બધું કંઈ જોઈશે નહીં. પછી એમાં મેં તમને કીધું કે મેડિકલની જરૂર નથી અને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ તમે ના કરાવો તો સારું, કરાવો
તો સૌથી સારું, પણ ના કરાવો તો ચાલે. પછી જે છે કે સિંગલ અને મલ્ટિપલ બંને મળી શકે છે. પછી જે લોકો કેનેડા આવીને એના વિઝા વર્ક પરમિટમાં કન્વર્ટ કરાવવા માંગતા હોય તો એ વિઝિટર વિઝા કરાવી શકે છે. અને સુપર વિઝામાં તમે અહીંયા આવીને પછી તમે તમારા વિઝા વર્ક પરમિટમાં કન્વર્ટ ના કરાવી શકો, તો તમારે વિઝિટર વિઝા કરાવવા જોઈએ જો તમારે વર્ક પરમિટ કરાવી હોય તો. હવે આપણે સુપર વિઝાની વાત કરીએ તો એની અંદર સુપર વિઝામાં તમારા જે બાળકો હોય એ તમને બોલાવી શકે, એઝ એ પેરેન્ટ્સને બોલાવી શકે અને ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ બોલાવી શકે. તો એમાં બ્રધર કે સિસ્ટરને ના બોલાવી શકે સુપર વિઝામાં, ખાલી પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે જ હોય છે સુપર વિઝા. સુપર વિઝા તમને 5 વર્ષના પહેલા મળતા હોય છે. 5 વર્ષના સુપર વિઝા તમને મળે પછી જો તમારે 2 વર્ષ એક્સટેન્ડ કરવા હોય તો એ પણ થઈ જાય. તો તમારે 7 વર્ષ સુધી તમે કન્ટિન્યુઅસ કેનેડામાં રહી શકો છો. હવે એની અંદર કેવું છે કે સ્પોન્સરશિપ જોઈએ. આમાં તમારા બાળકો જે હોય કેનેડામાં, જે PR હોય, જે સિટીઝન હોય, એ તમારા સુપર વિઝા એપ્લાય કરી શકે છે. તો એની અંદર એવું છે કે ઇન્કમ પ્રૂફ જોઈએ. જો જે લોકો કેનેડામાં PR થઈને રહેતા હોય એની જે ઇન્કમ હોય તો એનું પ્રૂફ જોઈએ, અને એ લોકોનું જે આપણે રિટર્ન ફાઇલ કરીએ છીએ, ટેક્સ ભરતા હોઈએ એનું આખું પ્રૂફ, એની લોકોની ઇન્કમ કેટલી છે એ બધું જોઈએ. જો બાળકોની જે ઇન્કમ છે અહીંયા જે PR થયેલા હોય એની ઇન્કમ સારી હોય તો તમારા સુપર વિઝા સ્ટ્રોંગ બને, તમને ચાન્સ વધારે મળે. કારણ કે ગવર્મેન્ટ એવું જોતી હોય કે ભાઈ પેરેન્ટ્સ અહીંયા કેનેડા આવે છે તો બાળકો એમનું પૂરું કરી શકશે કે નહીં, તો એના લીધે એનું પ્રૂફ ઇન્કમ જોઈતું હોય છે. અને જો એઝ એ પેરેન્ટ્સ તમે ત્યાં ઇન્ડિયામાં પણ તમારો કોઈ બિઝનેસ હોય કે તમે કોઈ કામ કરતા હોય તો એની પણ તમે ઇન્કમ, સોર્સ ઓફ ઇન્કમ, પ્રૂફ ઓફ ફંડ બતાવી શકો છો. અને પ્રૂફ ઓફ ફંડ વિઝિટર વિઝામાં પણ બતાવવાનું હોય છે કે જેથી કરીને વિઝિટર વિઝાની ફાઇલ સ્ટ્રોંગ બને. જેટલા પર્સનના વિઝિટર વિઝા તમે મૂકતા હોય, 1 લેખે 2 લેખે, એ રીતે તમારે પ્રૂફ ઓફ ફંડ, તમારું ત્યાં આગળ તમારે કોઈ જમીન હોય તો એ બધું બતાવવું પડે કે તમે રિટર્ન આવો છો વિઝિટર વિઝામાં. બરાબર, રિટર્ન આવશો તો એનું કોઈ પ્રૂફ રહે એની માટે થઈને. તો સુપર વિઝાની વાત કરીએ તો તમારા જે બાળકોનું મેં તમને કીધું કે ઇન્કમ પ્રૂફ બતાવવાનું. પછી બીજી વસ્તુ છે કે મેડિકલ પણ કરાવવું જરૂરી છે, મેં તમને જે રીતે આગળ કીધું એ રીતે. અને ઇન્સ્યોરન્સ પણ કમ્પલસરી છે. એમાં ઇન્સ્યોરન્સમાં તમારે કેનેડિયન ઇન્સ્યોરન્સ કંપની હોવી જોઈએ. તો એ તમારે ઇન્સ્યોરન્સ સુપર વિઝામાં કમ્પલસરી છે, જરૂરી છે. વિઝિટર વિઝામાં ઇન્સ્યોરન્સ ના કરાવો તો ચાલે, કરાવો તો સારું પણ કદાચ ના કરાવો તો ચાલે. અને ઇન્સ્યોરન્સનું મિનિમમ કવર જે છે એ 1 લાખ હોવું જોઈએ ઇન્સ્યોરન્સ. તો વિઝિટર વિઝાની અત્યારની ટાઈમલાઈન ગણીએ તો 44 ડેઝ એટલે 44 દિવસની છે. અને સુપર વિઝાની જે ટાઈમલાઈન ગણીએ તો 51 ડેઝ છે, 51 દિવસ. આ જે પ્રોસેસિંગ ટાઈમ છે એ લેટેસ્ટ 19 જૂનના દિવસે અપડેટ થયો તો પ્રોસેસિંગ ટાઈમ જે છે એ બાય વીકલી ચેન્જ થતો જ રહે છે. તો એ તમે ઓનલાઈન તમે જોઈ શકો છો. અને આ બંનેની વિઝા પ્રોસેસિંગની જે ફી છે એ એજન્ટ થ્રુ તમે કરાવો તો મેક્સિમમ 25 થી 30,000 રૂપિયા જેવું જ થતું હોય છે પર પર્સન. તો આખી તમારી ફાઇલ કમ્પ્લીટ ડોક્યુમેન્ટ સાથે રેડી કરીને એ લોકો તમને ફાઇલ સબમિટ કરી આપે અને બધું કમ્પ્લીટ તમારું કામ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે વિઝિટર વિઝા કરવા કે સુપર વિઝા કરવા, કોણ કોણ કયા વિઝા માટે એલિજિબલ છે એના વિશે મેં ચર્ચા કરી. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.